નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન બોર્ડની અંદર સીજીએલ એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ ઉપર ભરતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે જે એસએસસીની અંદર સીજીએલ પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એનું ઓનલાઈન ફોર્મ આપણે ભરવું હોય તો કઈ રીતે ભરવું. આનું ફોર્મ છે એ બીજા કરતાં થોડુંક અલગ અને લેન્થી હોય છે, એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમે ફોર્મ ભરો તો તમારે એક પણ મુશ્કેલી ન પડે. હવે આપણે ફોર્મ ભરવી એ પહેલાં આજે સીજીએલની ભરતી આવી છે એના ફોર્મ કઈ તારીખ સુધી ભરવાના રહેશે. તો જો તમે એસએસસીની વેબસાઇટ ઉપર આવશો તો તમને 9 જૂનની અંદર એક નોટિફિકેશન જોવા મળશે એસએસસી સીજીએલની. તો તમે એના પર ક્લિક કરશો એટલે આની પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને આ પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે. હજુ અહીંયા લખેલું છે કે આજે એસએસસી સીજીએલની ભરતી આવી છે એના ફોર્મ 9/6/2025 એટલે કે 9 જૂન તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 4/7 એટલે કે 4 જુલાઈ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની વચ્ચે આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને બાકીની ડિટેલમાં તમારે માહિતી જોતી હોય તો તમને આ પીડીએફની અંદર મળી રહેશે. તો આપણે ફોર્મ કઈ રીતે ભરવાની જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં ssc.gov.in ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટ છે એની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એના પર ક્લિક કરશો એટલે સીધી આ વેબસાઇટ ઓપન થઈ જશે. હવે જો ફોર્મ ભરવા માટે જમણી બાજુ લોગિન એન્ડ રજિસ્ટ્રેશન ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો આ જે નવી વેબસાઇટ છે ssc.gov ની એની અંદર જો તમારું એકાઉન્ટ બનાવેલું હોય તો એ તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી દેવાનો, એ પાસવર્ડ એન્ટર કરી દેવાનો, એ કેપ્ચા એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે. પરંતુ મોસ્ટલી વિદ્યાર્થીઓનું આની અંદર એકાઉન્ટ નહીં હોય એટલે આપણે સૌપ્રથમ વાર નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું એ જોઈ લેવી. તો જો નવું એકાઉન્ટ બનાવવા માટે નીચે એક ઓપ્શન આપેલો છે રજિસ્ટર નાવનો, એના પર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરવા માટે આ નીચે કન્ટિન્યુનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એની અંદર આપણે અલગ અલગ 4 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. પહેલું છે પર્સનલ ડિટેલ, તો એની અંદર આપણે જોઈ લઈએ કે કઈ રીતે માહિતી નાખવાની થશે. એમાં પહેલું છે કે ડુ યુ હેવ આધાર કાર્ડ, એટલે કે તમારે આગળ શું આધાર કાર્ડ છે. જો નો હોય તો તમારે નો પર ટિક રહેવા દેવાની, તો તમારે આધાર કાર્ડ સિવાયનું કોઈ પણ પ્રૂફ આપવાનું થશે. જો બીજું ઓપ્શન આપેલું છે આઈડેન્ટિફિકેશન કાર્ડ, એના પર ક્લિક કરશો તો તમારે આગળ જો આધાર કાર્ડ ન હોય તો આ નીચે બીજા ઓપ્શન આપેલા છે એ સિલેક્ટ કરીને એની માહિતી નાખવાની થશે. પરંતુ જો આપણે અગર આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ ની માહિતી એન્ટર કરી દેવાની. તો જો આધાર કાર્ડ ની માહિતી એન્ટર કરવા માટે તમારે યસ ઉપર ટિક કરી દેવાની એટલે નીચે બે ઓપ્શન ખુલી જશે. એમાં તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને એની આધાર કાર્ડ નંબર તમારે બીજી વાર આ જે નીચે બોક્સ આપેલું છે વેરીફાઈ આધાર કાર્ડ લખેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું. મોસ્ટલી બધી માહિતી છે આપણે 2 વાર નાખવાની થશે. જો તમારે આધાર કાર્ડ એન્ટર કરશો એટલે બાકી બીજું કઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. પછી ત્રીજું છે કેન્ડિડેટ નેમ, એટલે કે તમારું નામ એન્ટર કરવાનું થશે અને તમારું નામ કઈ રીતે એન્ટર કરવાનું તો જો લખેલું છે કે એઝ પર મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એટલે કે 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. જો તમારી માર્કશીટની અંદર કઈ શ્રીમતી, મિસિસ કે મિસ્ટર કે એવું કઈ લખેલું હોય તો એવું કઈ તમારે એન્ટર કરવાનું નથી. સિમ્પલી તમારે આખું નામ, અટક, તમારું નામ અને પપ્પાનું નામ એ તમારે આ બોક્સની અંદર આખું એન્ટર કરી દેવાનું અને પછી આ વેરીફાઈ કેન્ડિડેટ નેમનો જે ઓપ્શન આપેલો છે એની અંદર ફરીથી તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી ચોથું છે કે હેવ યુ એવર ચેન્જ નેમ, એટલે કે તમે 10મું પૂરું કર્યું એની પછી તમારું કઈ નામ ચેન્જ કરેલું છે. જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. તો તમારે અત્યારે જે તમારું નામ સાચું હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ફરીથી એની નામ તમારે આખું એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે 10મું ધોરણ પાસ કર્યું એની પછી તમારું કઈ નામ ચેન્જ કરેલું ન હોય તો તમારે સિમ્પલી નો ઉપર ટિક રહેવા દેવાની. પછી જે જેન્ડર, તો તમારે જે પણ જેન્ડર હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને ફરીથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું થશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છઠ્ઠું છે કે ડેટ ઓફ બર્થ, આપણે ડેટ ઓફ બર્થ આપણે સિલેક્ટ કરવાનું થશે. જમણી બાજુ કેલેન્ડરનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે જે પણ ડેટ ઓફ બર્થ હોય આપણે સિલેક્ટ કરી લેવાની. એવી રીતે ફરીથી તમારી ડેટ ઓફ બર્થ તમારે સિલેક્ટ કરવાની થશે અને એ પણ તમારે કેલેન્ડર પર ક્લિક કરીને જે હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી સાતમું છે કે ફાધર નેમ, એટલે તમારું પપ્પાનું નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનું થશે અને તમારા પપ્પાનું નામ કયું એન્ટર કરવાનું તો જે લખેલું છે કે તમારી 10માની માર્કશીટની અંદર જે પણ તમારા પપ્પાનું નામ લખેલું હોય એ જ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલે તમે ફાધર નેમ ની અંદર સન નેમ અને ફાધર નામ લખશો તો પણ ચાલશે, સન નેમ ફાધર નેમ અને આપણે દાદા નામ એન્ટર કરશો તો પણ ચાલશે. જે રીતે તમારે એન્ટર કરવું હોય કરી શકો છો. પછી બીજી વાર તમારે વેરીફાઈ ફાધર નેમમાં પાછું બીજી વાર એન્ટર કરી દેવાનું. પછી છે મધર નેમ, આપણા મમ્મીનું નામ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. મમ્મીનું નામ છે એ પણ આ લખેલું છે કે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એટલે કે 10માની માર્કશીટની અંદર લખેલું હોય એવી રીતે એન્ટર કરી દેવાનું. ઇન કેસ 10માની માર્કશીટની અંદર આપણા મમ્મીનું નામ ન હોય તો આપણે એલસી ની અંદર જે રીતે આપણા મમ્મીનું નામ લખેલું હોય એવી રીતે આખું એન્ટર કરી દેવાનું. પછી વેરીફાઈ મધર નેમમાં ફરીથી આપણા મમ્મીનું નામ એન્ટર કરી દેવાનું. પછી છે મેટ્રિક્યુલેશન એજ્યુકેશન બોર્ડ, એટલે કે તમે 10મું કયા બોર્ડમાંથી પાસ કરેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. આપણે ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલું હોય તો ઓપ્શન આપેલું છે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, તો એ સિલેક્ટ કરી લેવાનું. ફરીથી આ બોર્ડ આપણે સિલેક્ટ કરવાનું થશે તો ફરીથી આપણે બીજી વાર સિલેક્ટ કરી લેશું. પછી છે રોલ નંબર, એટલે કે 10માની અંદર તમારો શું રોલ નંબર હતો એ આપણે એન્ટર કરી દેવાનો. ઇન કેસ કોઈને રોલ નંબર એવું માર્કશીટની અંદર લખેલું ન હોય તો સીટ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો અને ફરીથી બીજી વાર આપણે વેરીફાઈ રોલ નંબરની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે યર ઓફ પાસિંગ, એટલે કે કયા વર્ષે આપણે 10મું
10મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી વેરીફાઈ યર પાસિંગમાં ફરીથી આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી 12મું છે કે હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે તમે મેક્સિમમ કેટલું ભણેલા છો 10 પછી. જો તમે 12 સુધી ભણેલા હોય તો તમારે હાયર સેકન્ડરી સિલેક્ટ કરવાનું. જો તમે ડિપ્લોમા કરેલો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. જો તમે કોલેજ એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ કરવાનું. જો કે માસ્ટર ડિગ્રી કરેલી હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી વેરીફાઈમાં બીજી વાર સિલેક્ટ કરી લેવાનું. પછી 13મું છે કેન્ડિડેટ મોબાઈલ નંબર. આપણો જે 10 આંકડા મોબાઈલ નંબર હોય આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. હવે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી છે તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી જે વેલિડેટ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે વેલિડેટ લખેલું આવી જશે. 14મું છે કેન્ડિડેટ ઈમેલ આઈડી. તો તમારું જે ઈમેલ આઈડી હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા ઈમેલ આઈડી ની અંદર એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. એટલે આ વેલિડેટ નો ઓપ્શન આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે વેલિડેટ લખેલું આવી જશે. જો આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી એકવાર તમારે ચેક કરી લેવાની, એમાં કઈ ભૂલ નથી ને. જો બધી જ માહિતી ઓકે હોય તો પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે તમારી પર્સનલ ડિટેલ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. એટલે આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર લખેલો આવી જશે. આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે સાચવીને રાખવાનો. ફ્યુચરમાં જ્યારે પણ આપણે લોગિન કરવાનું થાય ત્યારે આ નંબરની જરૂર પડશે. હવે જો એટલું થઈ જાય પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે પાસવર્ડ ક્રિએશન કરવાનો થશે. તો જો આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર આપણને આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ પણ સેન્ડ કરી દીધો હશે, અને આપણને એક પાસવર્ડ પણ સેન્ડ કરવામાં આવેલો હશે. તો આપણો જે રજિસ્ટ્રેશન નંબર હોય આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. અને આપણને મોબાઈલ નંબર ની અંદર અને ઈમેલ આઈડી ની અંદર જે પાસવર્ડ સેન્ડ કરેલો હોય એ પાસવર્ડ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ તમારે નીચે એન્ટર કરી દેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આપણને જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર જે પાસવર્ડ જે મોકલેલો હતો એ ખાલી વન ટાઈમ જ તે ચાલશે. હવે આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે સેટ કરી શકશું. એમાં પેલું છે ઓલ્ડ પાસવર્ડ. તો એની અંદર આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર જે પણ પાસવર્ડ આવેલો એ આપણે ફરીથી આ એન્ટર કરી દેવાનો. પછી ન્યૂ પાસવર્ડમાં આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. હવે જો પાસવર્ડ આપણે કઈ રીતે રાખવાનો તો એ આપણને હિન્ટ આપેલી છે કે તમારો જે પાસવર્ડ છે મિનિમમ 8 આંકડાનો હોવો જોઈએ. એની અંદર એક જે આલ્ફાબેટ છે એ મિનિમમ અપર કેસ એટલે કે પહેલી એબીસીડી નો હોવો જોઈએ. પછી એક છે એ મિનિમમ લોઅર કેસ એટલે કે બીજી એબીસીડી નો હોવો જોઈએ. પછી એક કોઈ તમારે મિનિમમ નંબર એટલે કે 0 થી 9 ની વચ્ચે કોઈ તમારે નંબર રાખવાનો થશે. અને એક મિનિમમ તમારે કોઈ સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ છે, હેશટેગ છે, કોઈ પણ નાખવાનો થશે. દાખલા તરીકે અત્યારે જો હિન્ટ મેં આપેલી છે આવી રીતે તમે સેટ કરી શકો છો. એવી રીતે તમારે જે પણ તમારો પાસવર્ડ રાખવો હોય તમે અહીંયા એન્ટર કરી શકો છો. જો તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય તમારે ન્યૂ પાસવર્ડ ની અંદર એન્ટર કરી દેવાનો. અને એની પાસવર્ડ તમારે જે નીચે કન્ફર્મ પાસવર્ડ નો ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનો. પછી નીચે એક ઓપ્શન આપેલો છે સિક્યોરિટી ક્વેશ્ચન નો. તો જો તમે ફ્યુચરમાં તમારો પાસવર્ડ જો ભૂલી જાવ તો તમારો પાસવર્ડ રિકવર કરવા માટે તમને અમુક ક્વેશ્ચન પૂછવામાં આવશે. એ કયા પૂછે એ તમને આ સિક્યોરિટી ક્વેશ્ચન પૂછેલા છે. એમાં પેલું છે સિક્યોરિટી ક્વેશ્ચન 1. તો એની અંદર જો અલગ અલગ ઓપ્શન આપેલો છે કે વોટ સિટી વેર યુ બોર્ન ઇન, એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે પણ આયા ક્વેશ્ચન સિલેક્ટ કરો એનો આન્સર તમારે આયા એન્ટર કરી દેવાનો. એવી રીતે તમારે સિક્યોરિટી ક્વેશ્ચન 2 ની અંદર બીજો કોઈ પણ તમારે સિલેક્ટ કરી લેવાનો અને એ ક્વેશ્ચન નો આન્સર તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. ફ્યુચરમાં જ્યારે પણ તમે પાસવર્ડ ભૂલી જાવ અને રિકવર કરવાનો થાય તો બે માંથી કોઈ એક ક્વેશ્ચન અથવા બંને ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. બંનેનો તમે સાચો જવાબ આપશો પછી તે તમારો પાસવર્ડ ચેન્જ કરવા દેશે. હવે જો આ બધું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાનું. પછી ત્રીજું છે એડિશનલ ડિટેલ. તો એની અંદર આપણે અમુક માહિતી નાખવાની થશે. એમાં પેલું છે કેટેગરી. તો એના ઉપર ક્લિક કરશો તો તમે કઈ કેટેગરીમાં આવો છો, ઈડબ્લ્યુએસ માં આવો છો, એસસી, એસટી, ઓબીસી કે યુઆર એટલે કે જનરલ. તમે જેમાં પણ આવતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે કેટેગરી સિલેક્ટ કરો એની ફરીથી તમારે આ વેરીફાઈ કેટેગરીની અંદર સિલેક્ટ કરી લેવાની. પછી બીજું છે નેશનાલિટી. તો આના પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં આપણે બધાને મોસ્ટલી સિટીઝન ઓફ ઇન્ડિયા લાગુ પડશે એટલે આપણે સિલેક્ટ કરી લેશું. અને આપણે ઇન્ડિયન આવીશું તો આપણે કઈ ત્રીજો ઓપ્શન લાગુ નહીં પડે. પછી ચોથું છે વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક. એટલે કે તમારા શરીરમાં કોઈ પણ એવું આઈડેન્ટિફિકેશન માર્ક કોઈ આપણે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે કોઈને શરીરમાં તલ હોય તો એ એન્ટર કરી શકે છે. કોઈને કઈ બીજું લાખું છે કે કઈ નિશાન હોય એ બધાની માહિતી તમે એન્ટર કરી શકો છો. કોઈ પણ એકની આપણે માહિતી એન્ટર કરવાની થશે. દાખલા તરીકે જો જમણા હાથમાં તલ હોય તો રાઈટ હેન્ડ મોલ એવી રીતે તમે એન્ટર કરી શકો છો. પછી પાંચમું આર યુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી. એટલે કે તમે શું હેન્ડીકેપ પર્સન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો કઈ ટાઈપની ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરવાની થશે. કે એચએસ એટલે કે હિયરિંગ છે, ઓએચ એટલે કે ઓર્થોપેડિક છે, વીએચ એટલે કે વિઝન છે કે એવી રીતે કઈ અલગ અલગ હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. અને આ ત્રણ સિવાયની કઈ હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાની. અને કઈ કેટેગરીને કયું લાગુ પડશે એ એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે. અને તમે જો ડિસેબલ પર્સન હો તો તમારે જે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો નંબર તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને તમે જો કે ડિસેબલ પર્સન ન હો તો તમે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી છઠ્ઠું છે પરમેનન્ટ એડ્રેસ. એટલે કે આપણું જે કાયમી સરનામું હોય આપણે એન્ટર કરવાનું થશે. એમાં પેલું છે એડ્રેસ. તો આ જે
એડ્રેસનું બોક્સ આપેલું છે એની અંદર આપણું આખું ઘરનું સરનામું આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. સ્ટેટની અંદર આપણે જે સ્ટેટ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટની અંદર આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ હોય સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય આપણે એન્ટર કરી દેવાનું. પછી સાતમું છે કે પ્રેઝન્ટ એડ્રેસ સેમ એઝ અ પરમેનન્ટ એડ્રેસ, એટલે કે નીચે આપણે હાલનું સરનામું નાખવાનું થશે. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ જ હોય તો આ આપણને ઓપ્શન આપેલો છે. જો તમે યસ ઉપર ટિક કરશો તો ઉપર જે કાયમી સરનામું છે ઓટોમેટિક લખેલું આવી જશે. ઇન કેસ કોઈ વિદ્યાર્થીને હાલનું અને કાયમી અલગ અલગ હોય તો તમે બંને અલગ અલગ પણ એન્ટર કરી શકો છો. હજુ આટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે તમારી ડિટેલ સેવ થઈ ગઈ છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. લારીનું ડિક્લેરેશન ઓપ્શન આવી જશે. હવે આપણે સિમ્પલી આ એગ્રીની સામે જે બોક્સ છે એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે જે ફોર્મ ભર્યું છે એકવાર જોવું હોય તો પ્રીવ્યુ OTR એના ઉપર ક્લિક કરશો એટલે આખું ફોર્મ આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું. હજી જો કંઈ ચેન્જ કરવો હોય તો થઈ શકશે. અને તમે જે ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ પણ નીકળી જશે. ઉપર ઓપ્શન આવી જશે. જો બધું ઓકે જ હોય તો આપણે ડિક્લેર ઉપર ક્લિક કરી દેવાની. એટલે આવી જશે કે તમારું ડિક્લેરેશન સક્સેસફુલી થઈ ગયું છે. અને પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાની. એટલે તમારું જો આ રીતનું લોગિન ઓપન થઈ જશે. ઇન કેસ જો ન થાય તમે SSC ની સાઇટ ઉપર આવશો તો જમણી બાજુ લોગિન નો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરશો તો આ રીતનું પેજ આવી જાય. એની અંદર તમે જે રજિસ્ટ્રેશન નંબર આવેલો એ એન્ટર કરી દેવાનો, પાસવર્ડ એ એન્ટર કરી દેવાનો. આ જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. એટલે આ રીતનું તમારું લોગિન ઓપન થઈ જાય પછી આપણે ફોર્મ ભરવા માટે નીચે લાઈવ એક્ઝામિનેશન નો ઓપ્શન આપેલો છે. તો આપણે CGL એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની જે ભરતી આવી છે એની અંદર ફોર્મ ભરવાનું છે. તો એના માટે આપણે જે એપ્લાયનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. પછી આપણે ફિલ ફોર્મ એના ઉપર ક્લિક કરી દેવાની. હવે એમાં જો 5 સ્ટેપમાં આપણે અલગ અલગ ફોર્મ ભરવાનું થશે. એમાં પેલું છે કેન્ડિડેટ ઇન્ફોર્મેશનમાં પેલું છે પર્સનલ ડિટેલ. તો પર્સનલ ડિટેલ છે આપણે જ્યારે પણ આપણું વન ટાઈપ રજિસ્ટ્રેશન કર્યું ત્યારે જે પણ ડિટેલ નાખેલી છે બધી ઓટોમેટિક લખેલી આવી જશે. સિમ્પલી આપણે સાવ નીચે વયું જવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું સક્સેસફુલી આવી જશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો. પછી આવે છે એજ્યુકેશન ડિટેલ. તો એમાં 19 નંબરમાં છે હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન, કે હાઈએસ્ટ તમે કેટલું ભણેલા છો. જો તમે ગ્રેજ્યુએશન કર્યું તો ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન ને PhD ત્રણમાંથી તમે જે હાઈએસ્ટ ભણેલા હોય સિલેક્ટ કરી લેવાનું. પછી 20 નંબરમાં આપણે જે ગ્રેજ્યુએશન કરેલું હોય એની માહિતી નાખવાની થશે. ઇન કેસ તમે PhD કરેલું હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ આપણે આ જે 20 નંબર છે એની અંદર ગ્રેજ્યુએશનની તે માહિતી નાખવાની થશે. એમાં 3 અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમે સિમ્પલી ગ્રેજ્યુએશન કરેલું હોય તો પહેલો ઓપ્શન, તમે ઇક્વિવેલન્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો બીજો ઓપ્શન, અને આર્મ ફોર્સમાંથી તમને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ મળેલું હોય તો ત્રીજો ઓપ્શન. જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી સ્ટેટસની અંદર તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોય તો પાસ સિલેક્ટ કરી લેવાનું. અને તમે ગ્રેજ્યુએશનના છેલ્લા યરની એક્ઝામ આપી હોય પરંતુ રિઝલ્ટ આવેલું ન હોય તો તમારે અપિયરિંગ સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ યરની અંદર તમે કયા વર્ષે ગ્રેજ્યુએશન પાસ કરેલું છે યર સિલેક્ટ કરી લેવાનું. કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. કઈ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું છે એ તમારી યુનિવર્સિટી સિલેક્ટ કરી લેવાની. પછી રોલ નંબરની અંદર છેલ્લે તમે જે એક્ઝામ આપેલી હોય એનો જે રોલ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી પર્સન્ટેજની અંદર તમારા ગ્રેજ્યુએશનની અંદર જેટલા પણ પર્સન્ટેજ આવેલા હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. હવે ઘણાના માર્કશીટની અંદર પર્સન્ટેજને બદલે CGPA આપેલા હોય તો તમારે CGPA આ જે છેલ્લું બોક્સ આપેલું છે એની અંદર એન્ટર કરી દેવાના. આટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું સક્સેસફુલ આવી જશે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન 1. તો એની અંદર વેધર યુ આર એક્સ સર્વિસમેન ઓર સર્વિંગ ધ આર્મ ફોર્સ, એટલે કે તમે શું એક્સ સર્વિસમેન છો. જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે અમુક માહિતી નાખવાની થશે કે તમે કઈ તારીખે જોઈનિંગ કર્યું છે, કઈ તારીખે તમે ડિસ્ચાર્જ થયા છો. એ ઉપરાંત તમે જો કોઈ સિવિલ પોસ્ટ ઉપર છો કે એની અંદર તમે જોડાવા માટે એક્સ સર્વિસમેન નો અનુભવ લીધેલો હોય તો એ તમારે બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમારે આ કઈ એક્સ સર્વિસમેન નું લાગુ ન પડતું હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાની. તો તમારે કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી છે વેધર સિકિંગ એજ રિલેક્સેશન, એટલે કે તમારે શું એજ રિલેક્સેશન ની જરૂરિયાત છે. એટલે કે આપણે MTS ની અંદર ફોર્મ ભરતા હોય અને આપણી ઉંમર 25 કરતા વધારે હોય પરંતુ આપણે OBC SC ST કે એમાં આવતા હોય અને આપણે એજ રિલેક્સેશન મળતું હોય તો આપણે આ લાગુ પડશે. એટલે જો કે એજ વધારે હોય અને એને એજ રિલેક્સેશન નો લાભ લેવાનો હોય તો એને યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે કયા કોડની અંદર લાભ લેવાનો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. આપણે આગળ OBC સિલેક્ટ કરેલું હતું એટલે આ OBC ના તે ઓપ્શન આવે છે. તમે જે કેટેગરી સિલેક્ટ કરેલી છે એ તમને અહીંયા બતાડશે. અને જો તમારે કઈ એજ રિલેક્સેશન લેવાનું ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી 23મું છે કે તમારી જે પર્સનલ ડિટેલ છે એ શું તમે એક્સેસ આપો છો કે ફ્યુચરમાં કઈ જોબ ઓપોર્ચ્યુનિટી આવે તો તમને જાણ કરે. જો તમારે તમારી ઇન્ફોર્મેશન છે એ શેર કરવી હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. અને જો કઈ શેર ન કરવી હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે સક્સેસફુલ આવી જશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. પછી આવી છે એડિશનલ ઇન્ફોર્મેશન 2. તો એની અંદર આપણે એક્ઝામિનેશન સેન્ટર જે 3 રાખવા હોય સિલેક્ટ કરવાના થશે. એમાં પ્રિફરન્સ 1 ની અંદર તમારે જે પણ પહેલા સેન્ટર રાખવું હોય સિલેક્ટ કરી લેવાનું.
દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર રાખવા હોય તો તમારે અહીં નીચે વેસ્ટર્ન રિજિયનમાં આવી જવાનું. એની અંદર આપણે ગુજરાતના સિટીના નામ જોવા મળશે. દાખલા તરીકે તમે પહેલા અમદાવાદ રાખવું હોય તો અમદાવાદ સિલેક્ટ કરી લેવાનું. પછી પ્રિફરન્સ 2 ની અંદર અમદાવાદ સિવાયનું બીજું સેન્ટર સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે રાજકોટ રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ. એ પ્રિફરન્સ 3 ની અંદર ત્રીજું સિટી તમારે જે રાખવું એ સિલેક્ટ કરી લેવાનું. આવી રીતે 3 સિટી આપણે સિલેક્ટ કરી લેવાના. પછી આ છે 25.1 અને 2. તો એની અંદર આ જે ડિસેબિલિટી લખેલી છે એ જો તમારે 40% કરતાં વધારે હશે, એ જે નોટિફિકેશન છે એની અંદર પેરા 7.1 ની અંદર લખેલું છે, તો એ પ્રમાણે હશે તો તમને આની અંદર ફોર્મ ભરવા નહીં દે, કેમ કે યસ અને નો નહીં કંઈ આપણે ટીક કરવા નથી દેતા. તો આપણે એમનામાં રહેવા દેવાનું. ઇનકેસ તમારે જો આ રીતની કાંઈ ડિસેબિલિટી હોય તો તમારે નોટિફિકેશન વાંચી લેવાની. પછી 25% ની અંદર લખેલું છે કે ડુ યુ હેવ ફિઝિકલ લિમિટેશન. એ નોટિફિકેશન છે એની અંદર 7.2 અને 7.3 ની અંદર લખેલું છે. એ પ્રમાણે હોય તો તમારે જે લિમિટેશન હોય એનું એક સર્ટિફિકેટ તમારે કઢાવવાનું થશે. જે નોટિફિકેશન છે એની અંદર એનેક્સર 1 અને 1 એની અંદર ફોર્મેટ આપેલું છે, એ તમારે કઢાવી લેવાનું. જો એ કંઈ ડિસેબિલિટી હોય તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની અને તમે જે સર્ટિફિકેટ કઢાવ્યું એ તમારે અપલોડ કરી દેવાનું. પરંતુ જો તમારે આ કંઈ ડિસેબિલિટી ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી 25.4 કે તમારે સ્ક્રાઇબની રિક્વાયર્ડ છે, પરંતુ આની અંદર તમને યસ કે નો કાંઈ ટિક કરવા નહીં દે, આપણે એમનું રહેવા દેવાનું. પછી 26.1 એમાં લખેલું છે કે આર યુ ઓલ્સો એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસર. તમે આ પોસ્ટ ઉપર જો ફોર્મ ભરતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો નીચે એક ઓપ્શન ઓપન થઈ જશે કે જે જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસરની જે ભરતી છે એની માટે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલું છે તમે પાસ આઉટ છો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. અને જો એમાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન માગ્યું હોય એ પ્રમાણે નહીં હોય તો તમે આની અંદર ફોર્મ નહીં ભરી શકો. પછી 27.1 ની અંદર લખેલું છે કે તમે શું સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 ની અંદર ફોર્મ ભરો છો, તો એની માટે તમે એપ્લાય કરતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એની અંદર પણ જે રીતનું ક્વોલિફિકેશન માગ્યું હોય તમારે આગળ પાસ આઉટ હોવું જોઈએ તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પરંતુ જો તમે આ કંઈ પોસ્ટ ઉપર ફોર્મ ભરતા ન હો તો તમારે બધા નો ઉપર ટિક કરી દેવાની. અને આ જે પોસ્ટ છે એની અંદર કઈ રીતનું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગ્યું છે એ તમને નોટિફિકેશનની અંદર જોવા મળશે. એટલું થઈ જાય પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. હવે છે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર. હવે એમાં પેલું છે ફોટોગ્રાફ. હવે જો આપણો ફોટોગ્રાફ છે એ આપણે કઈ રીતે અપલોડ કરવાનો, હવે આ થોડીક નવી વસ્તુ છે. હવે જો અત્યાર સુધી એવું હતું કે આપણે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય આપણે સ્કેન કરીને અપલોડ કરવાનો થતો હતો, પરંતુ હવે અહીંયા નવો ઓપ્શન આવી ગયો છે, એ છે કેપ્ચર લાઈવ ફોટો. એ કઈ રીતે કરવાનું? હવે જો તમે લેપટોપની અંદર ફોર્મ ભરતા હો તો એની અંદર કેમેરો હોય છે. ઇનકેસ જો તમારી આગળ ડેસ્કટોપ હોય અને એની અંદર જો કેમેરો હોય તો તમારો ફોટો લાઈવ કેપ્ચર થઈ જશે. અથવા તમે મોબાઈલમાંથી ફોર્મ ભરતા હો તો એમાંથી પણ ફોટો તમારો પડી જશે. એની માટે કેપ્ચર લાઈવ ફોટો એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો વિન્ડો ઓપન થઈ જશે. એટલે તમારી સામે કેમેરો છે એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવે એવી રીતે તમારે તમારો ફેસ રાખીને કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની. ઇનકેસ કોઈ વિદ્યાર્થી કોમ્પ્યુટરમાંથી ફોર્મ ભરતા હોય પરંતુ એની આગળ કેમેરો ન હોય અથવા ફોનમાંથી એમાં ભરો અને કેમેરો ઓપન ન થાય તો શું કરવાનું? તો જો નીચે એક QR કોડ આપેલો છે, તમે આ સ્કેન કરશો એટલે આ રીતની એક માય એસએસસી કરીને એપ્લિકેશન ઓપન થઈ જશે. એ પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની. 3 થી 4 MB ની એપ્લિકેશન છે, એ તમે એકવાર ડાઉનલોડ કરી લેશો એટલે આ રીતનું એક પેજ આવી જશે. એમાં આપણું જે રજીસ્ટ્રેશન નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો, આપણે પાસવર્ડ એન્ટર કરવાનો, કેપ્ચા એન્ટર કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. હવે તમે જે હાલમાં ફોર્મ ભરો છો ઓટોમેટિક આ તમને ઓપ્શન બતાડશે. તમે એની ઉપર ક્લિક કરશો તો આ રીતનો તમારા મોબાઈલમાં એક કેમેરો ઓપન થઈ જશે. જ્યાંથી તમે કેપ્ચર કરશો એટલે તમારો ફોટો ઓટોમેટિક અપલોડ થઈ જશે અને એ ફોટો છે ઓટોમેટિક અહીંયા બતાડી દેશે, કેમ કે આ રજીસ્ટ્રેશન નંબર બંને જગ્યાએ સેમ જ છે એટલે. પછી અહીંયા આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે જો સિગ્નેચર છે એની સાઈઝ આપણે 10 થી 20 KB ની વચ્ચે રાખવાની અને એ આપણે JPEG અથવા JPG ફોર્મેટમાં અપલોડ કરવાની થશે. અપલોડ કરવા માટે અપલોડ સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. જ્યાં પડ્યું સિલેક્ટ કરી લેવાની એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે લખેલું હોય છે કે તમારો ફોટો અને સિગ્નેચર સક્સેસફુલી અપલોડ થઈ ગયો છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. પછી ચોથું છે પ્રીવ્યુ ફોર્મ. આપણે જે પણ આખું ફોર્મ ભરેલું છે બધી માહિતી અહીંયા લખેલી આવી જશે. અગર બધી વેરીફાઈ તમારે કરી લેવાની. જે બધું જ ઓકે હોય તો સાવ નીચે વહી આવવાનું અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે ડિક્લેરેશન આવી જશે. આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાની અને આ જે કેપ્ચા બતાવે છે એ એન્ટર કરીને અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે ફોર્મ રિસીવ સક્સેસફુલી. હવે આપણે જો 100 રૂપિયા ફી ભરવાની થતી હોય તો એ મેક પેમેન્ટ નો ઓપ્શન આપેલો છે, તો આપણે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે આપણે 100 રૂપિયા ફી ભરવાની થાય છે. આપણે પે ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો અલગ અલગ ઓપ્શન આપેલા છે, નેટ બેન્કિંગ નો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નો અને UPI નો. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને આગળની બધી ડિટેલ નાખશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને તમે પેમેન્ટ કરો એની રિસીપ્ટ પણ જનરેટ થશે. એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. તમે પેમેન્ટ કરો અને એની અંદર કઈ એરર આવી જાય અને ફરીથી તમારે જો પેમેન્ટ કરવાનું થાય તો તમે ડેશબોર્ડ ઉપર માય એપ્લિકેશનનો જે ઓપ્શન આપેલો છે એની અંદર આવશો તો તમે જે CGL નું ફોર્મ ભર્યું છે એની અંદર એક મેક પેમેન્ટ ઓપ્શન આવી જશે. એની ઉપર ક્લિક કરીને તમે પેમેન્ટ કરી શકો છો અને પેમેન્ટ કર્યું છે એનું સ્ટેટસ જાણવું એ પણ તમે અહીંયા જાણી શકશો. અહીંયા અલગથી ઓપ્શન આવી જશે.
તો આ તે સંપૂર્ણ માહિતી કે એસએસસી ની અંદર CGL ની પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. હજુ તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરવાનો કઈ મુશ્કેલી પડે તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.